વડોદરામાં આકરા તાપમાં રોડ પરનો ડામર પીગળ્યો। અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર ડામર પીગળ્યો। મહિના પહેલા જ લાખોના ખર્ચે કરાયું હતું રોડનું રીસર્ફેસિંગ। આગ વરસાવતી ગરમીમાં ભ્રષ્ટાચારનો ડામર પીગળી ગયો। ભ્રષ્ટાચાર જે થયો છે એ વાત અહીંયા સાબિત થઈ, એ દાવો સાબિત થયો। અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપરનો જે ડામર હતો એ પીગળી ગયો। થોડા સમય પહેલા જ, થોડા મહિના પહેલા જ લાખોના ખર્ચે અહીંયા રોડનું રીસર્ફેસિંગ કરાયું હતું અને એ હવે તડકામાં પીગળી ગયું। વડોદરામાં કાળઝાળ ગરમી 40 ડિગ્રી તાપમાન છે અને અત્યારે આપણે વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર છીએ। જોઈ શકો છો કે અહીંયા હાલમાં જ બ્રિજ ઉપર રોડનું જે કાર્પેટિંગ કહેવાય તે કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે રોડ પરનો ડામર પીગળેલો જોવા મળી રહ્યો છે। અહીંયાથી જે આવતા જતા વાહનો છે તે એની ઉપરથી જે પસાર થાય છે એમાં સ્પષ્ટ ગાડીઓના ટાયરના નિશાનો જોવા મળી રહ્યા છે। એટલે કે વડોદરાની અંદર છેલ્લા ઘણા દિવસથી જે અગન વર્ષા થઈ રહી છે અને તેને લઈને હવે જે અનેક વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપરના ડામર પીગળી રહ્યા છે। શહેરીજનો ગરમીથી ત્રસ્ત છે। બપોરના સમયે પણ લોકોને કામકાજ માટે નીકળવું પડે તેવા લોકો ક્યાંક જે ઠંડા પીણાનો સહારો લઈ અને આગળ વધી રહ્યા છે। પરંતુ અહીંયા જોઈ શકો છો જે રોડ ઉપરનો ડામર પીગળતા તેના ટાયરના નિશાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અકોટા દાંડિયા બજારનો આ બ્રિજ આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરના અનેક વિસ્તારમાં છે। ત્યારે વડોદરા શહેરમાં આજે ધૂમધકતો તાપ 40 ડિગ્રી તાપમાનની અંદર શહેરીજનો સેકાઈ રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકે સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।